આજ તો આવવાના હતા નરેન્દ્ર મોદી સોમનાથમાં, તો આપણે જવાનું છે સોમનાથ. સવારમાં વહેલા ઉઠી નીકળી ગયો ઇકો લઈને જવાનું તો આપણે સોમનાથ. તો કેમ છો બધા મિત્રો, મજામાં જશે? તો ધમલાના મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આપણે નીકળી ગયા સોમનાથ જવા માટે. પહોંચી ગયો તાલાડાને. ચા પીધા વગર આપણે હાલે નહીં, એટલે હોલ હોતરની પી લીધી આપણે ચા. તાલાડાથી નીકળ્યો તો વરાજાને ફોર વ્હીલર એક્ટિવા ભટકાડી દીધી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. પહોંચી ગયો સોમનાથ ને. ત્યાં તો નોકરી બસો જ આવી ગઈ હતી, કારણ કે ગામડેથી બધીથી આવ્યા હતા મોદીને જોવા બધા. ઈકાને સારી જગ્યાએ રાખી દીધો પાર્કિંગમાં, ને આવી ગયા આપણે રોડ શો જોવા. આપણે શોમાં તો આપણને ભેગા થઈ ગયા સતડિયાના ફેમસ ભોવા. અહીંયા તો પબ્લિક જ એટલું હતું કે હાલવાની જગ્યા નથી, ને ગરમી એવી થતી હતી. અને જેમ વરસાદની વાઇટ જોવે એમ આ બધા મોદીની વાઇટ જોતા હતા. પછી ક્યારના રાહ જોતા હતા, ને પછી થઈ ગઈ મોદી સાહેબની એન્ટ્રી. સોમનાથ આવીને દરિયા કિનારે ન જાય એવું બને જ નહીં. પછી હું મારો ભાઈબંધ નીકળી ગયા દરિયા બાજુ. હજી તો મોદી સાહેબ હેલિકોપ્ટરની હેઠે ઉતર્યા હતા, તો મારા ભાઈબંધો બધા મારવા મળ્યા હેલિકોપ્ટરની ચક્કરું. પછી તો મારા ભાઈબંધે હેલિકોપ્ટર મેકીને લઈ લીધું પ્લેન હાથમાં, બોલાવી દીધી બાકાજી કે. પછી મોદીજીના સ્વાગતમાં જે આવ્યા હતા એને આપણે ફોટો વિડીયો પાડીને આપણે એને બાબાઈ ટાટા કરીને નીકળી ગયા આપણે ઘરે જવા માટે. પછી આપણે ગાડી લઈને નીકળતા હતા તો ગરમી જેવી થતી હતી અને ટ્રાફિક એવી હતી. 2 કલાકે માંડ નીકળી ગાડી આપણી. પછી આપણે ટ્રાફિકની બહાર નીકળી ગયા, ને મારી પહેલાં તો મારી ગાડી ભૂખી થઈ ગઈ. ગાડીને જમાડીને પછી હું બે ગયો જમવા. જમીને નીકળી ગયા આપણે. હજી તો મેંદેડા પૂગ્યા તો પાછી ભૂખી થઈ ગઈ આપણી ગાડી. પછી પાછું ખવડાવી. ફાઇનલી પૂગી ગયો હોટલ. પછી નવરો બેઠો હતો તો માવા વારવાના હતા, તો હું વારવા મળ્યો માવા. ને પછી હવે જમીન હવે જવાનું હતું આપણે ભાડું કરવા, તો હું નીકળી ગયો ભાડું કરવા. ને અહીંયા આપણો બ્લોગ અહીંયા જ બંધ કરીએ, અને મળીએ બીજા બ્લોગમાં. તો મિત્રો લાઈક કોમેન્ટ શેર કરી દેજો.